स्वाध्याय 11.1 ની પાંચમી રચના BC 6 સેન્ટીમીટર AB 5 સેન્ટીમીટર અને ખૂણો ABC એટલે કે B ખૂણો 60 અંશ હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો અને પછી ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુને 3/4 ના પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો। તો અહીંયા પક્ષ લઈએ કે ત્રિકોણ ABC આપેલો છે। ત્યારબાદ અહીંયા કૃત્ય જોઈએ તો કે ત્રિકોણ ABC ની બાજુઓથી 3/4 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવી છે। જોઈએ રચના। तो સૌથી પહેલા આપણે BC બરાબર 6 સેન્ટીમીટરનો પાયો લઈએ। BC બરાબર 6 સેન્ટીમીટરનો પાયો લઈએ। આ BC 6 સેન્ટીમીટર છે। અહીંયા C ને થોડુંક બહારના ભાગમાં લંબાવી દઈએ। હવે આગળનું પ્રોસેસમાં આપણે B આગળ 60 અંશનો ખૂણો દોરવાનો છે। તો હવે 60 અંશનો ખૂણો દોરવા માટે બહુ સરળ રચના છે। તો 60 અંશના ખૂણા માટે સૌથી પહેલા પરિકરની અંદર અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અને B ને કેન્દ્ર રાખી એક પૂર્ણ લંબાઈનું એક ચાપ દોરવાનું છે। આ પૂર્ણ લંબાઈનું એટલા માટે કે આપણે નીચે BX કિરણ દોરવા માટે નીચે પણ ચાપની જરૂર પડવાની છે। ત્રિજ્યામાં ફેરફાર કરો તો પણ વાંધો નહીં, ન કરો તો પણ વાંધો નહીં। અને અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે દોરીએ। તો હવે અહીંયા આપણી પાસે બે ફાયદા થયા છે કે આપણે કિરણ BX પણ દોરી શકશું અને 60 અંશનો ખૂણો પણ દોરી શકશું। તો અહીંયા આપણે B અને આ ચાપના છેદમાંથી જે કિરણ પસાર થશે એ B બિંદુ આગળ 60 અંશનો ખૂણો બનાવશે। હવે ત્યાર પછીની પ્રોસેસ જોઈએ તો અહીંયા એવું કીધું છે કે AB આપણે 5 સેન્ટીમીટર લેવાનું છે। તો પરિકરની મદદથી સ્કેલમાંથી 5 સેન્ટીમીટરનું માપ લઈએ। આ આપણું 5 સેન્ટીમીટર થાય છે અને B ને કેન્દ્ર લઈ અને આ જે કિરણ મળ્યું છે એની ઉપર આપણે એક ચાપ દોરીએ અને એ ચાપમાંથી અહીંયા આપણને આ 5 સેન્ટીમીટર AB મળશે। અહીંયા A નામ આપી દઈએ અને A અને C ને હવે જોડી દઈએ। તો આ આપણો ત્રિકોણ બની ગયો છે ABC। હવે પછીની પ્રક્રિયા શું કરવાનું છે તો જોઈએ કે આપણે અહીંયા પણ એક ચાપ દોરીને તૈયાર રાખેલું છે। તો એમાંથી પસાર થતું આપણે એક કિરણ દોરી દઈએ, કિરણ BX। આ કિરણ BX આપણે મેળવ્યું છે। કિરણ BX મળી જાય પછીની પ્રક્રિયા બંનેમાંથી જે મોટું અંક છે એટલા આપણે અહીંયા પોઈન્ટ લેવાના છે। તો 4 પોઈન્ટ મેળવીએ તો 1 2 3 અને 4 B1 B2 B3 અને B4। ત્યાર પછીની છે એને આપણે C સાથે જોડી દઈએ અને આપણે C સાથે જોડ્યા પછીની પ્રક્રિયા શું છે તો આપણે આને સમાંતર એક રેખાખંડ દોરવો છે। તો અહીંયા કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો એક અહીંયા ચાપ દોરીએ અને એ જ ત્રિજ્યા રાખી B3 ને કેન્દ્ર લઈ પાછું એક અહીંયા ચાપ દોરીએ। ત્યાર પછીની પ્રક્રિયા છે આ ચાપ જેટલું માપ રાખી
અને અહીંયા કેન્દ્ર લઈ ફરી પાછું અહીંયા એક ચાપ દોરીએ તો હવે આ ચાપ અને આમાંથી પસાર થતું તો અહીંયા મળશે આપણને સી ડેશ. હવે એ સી ને સમાંતર આપણે પાછો એક ચાપ દોરવો છે. તો સી ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાનું એક અહીંયાથી ચાપ દોરીએ અને સી ડેસ્કને કેન્દ્ર રાખી ફરી પાછું એક ચાપ દોરીએ. હવે આ ચાપના માપ જેટલું એક ચાપ અહીંયા દોરીએ. અને એમાંથી પસાર થતું સમાંતર રેખાખંડ દોરીએ, જેને આપણે એ ડેશ નામ આપીએ. તો એ ડેશ બી સી ડેશ એ આપણો માગેલો ત્રિકોણ છે. તો જોઈએ રચનાના મુદ્દા. અહીંયા સ્કેલમાં પણ તમે જોઈ શકો છો એક કરતાં નાનો છે. તો ત્રિકોણ છે જે એ ડેશ બી સી ડેશ એ મૂળ ત્રિકોણ એ બી સી ના અંદરના ભાગમાં આપણને મળે છે. પહેલો મુદ્દો, આપેલા માપનો ત્રિકોણ એબીસી મેળવ્યો. બીજો મુદ્દો, શું આપણે કાર્ય કરેલું છે કે બીસી ના નીચેના અર્ધતલમાં આપણે કિરણ BX મેળવ્યું. ત્યાર પછીનો મુદ્દો આપણે લખીએ તો બીસીના નીચેના ભાગના અર્ધતલમાં BX મેળવ્યું. ત્યારબાદ આપણે સમાન લંબાઈના 4 રેખાખંડો અથવા 4 ખંડો આપણે કિરણ BX પર મેળવ્યા. ચોથો પોઈન્ટ ત્યારબાદનો આપણે જોયો હતો કે રેખાખંડ CB4 મેળવ્યો અને તેને સમાંતર રેખાખંડ C'B3 પણ મેળવ્યો. પાંચમો પોઈન્ટ જોઈએ તો AC ને સમાંતર રેખાખંડ A ડેશ C ડેશ મેળવ્યો. અને છેલ્લો પોઈન્ટ આપણો ત્રિકોણ A ડેશ B C ડેશ એ માંગેલો ત્રિકોણ છે. રચના સ્વાધ્યાય 11.1 ની છઠ્ઠી. BC 7 સેન્ટીમીટર, ખૂણો B 45 અંશ અને ખૂણો A 105 અંશ હોય તેવો ત્રિકોણ ABC દોરો અને પછી એવા ત્રિકોણની રચના કરો જે ABC ની અનુરૂપ બાજુથી 4/3 ગણી હોય. હવે અહીંયા ખાસ ધ્યાન, તો 45 નો ખૂણો તો આપણા માટે દોરવો ખૂબ સરળ છે. ખૂણો A 105 કીધો છે. ખૂણા C નું કોઈ માપ આપેલું નથી. તો અહીંયા જોઈએ તો આપણને ખબર છે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ થાય. હવે ખૂણા A નું માપ 105 છે, ખૂણા B નું માપ 45 અંશ આપેલું છે, પ્લસ ખૂણો C મેળવી લઈએ 180. તો માટે ખૂણો C બરાબર 180 માઇનસ આ 105 અને 45 તો અહીંયા 150 થયા. તો ખૂણો C 30 અંશનો થયો. તો હવે એનો મતલબ એવો થયો કે ખૂણા B ઉપર આપણે 45 અંશ દોરીએ અને ખૂણા C ઉપર 30 અંશ દોરીએ તો આપણને ઓટોમેટિકલી ખૂણો A જે છે એ 105 અંશનો મળશે. જોઈએ રચના. સૌથી પહેલા પક્ષ જોઈએ તો ત્રિકોણ ABC આપેલો છે. ત્યારે આપણે એવું શું કરવાનું છે કે ત્રિકોણ ABC ની બાજુઓથી 4/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના
करवी छे। जोईए अहींया रचना। तो सौथी पहेला आपणे BC बराबर 7 सेंटीमीटर लई लईए। BC बराबर 7 सेंटीमीटर आपणुं BC थशे अने C ने बहारना भागमां लंबावी दईए। हवे आगळ वात थई ए प्रमाणे खूणा B आगळ 45 अंशनो खूणो दोरवो छे। तो 45 अंश एटले 90 नो अर्धो। तो आपणे सौथी पहेला अहींया 90 ना खूणानी रचना दोरीए। तो अहींया B ने केंद्र राखी एक पूर्ण लंबाईनुं चाप दोरीए। त्यारबाद अहींया केंद्र राखी एक चाप अहींया दोरीए अने फरी पाछा अहींया केंद्र राखी एक चाप अहींया दोरीए। हवे वाराफरती आ बंने चापने केंद्र राखी उपरना भागमां एक एक चाप दोरीए। तो हवे अहींया आ B मांथी जे आपणे किरण दोरशुं आ 90 अंशनो खूणो दर्शावे छे। आपणे जरूर छे 45 अंशना खूणानी। तो हवे 45 अंश एटले आनो द्विभाजक दोरीए। तो अहींया थी लई आ माप आटला मापनुं आपणे वाराफरती अहींया एक वखत केंद्र राखी चाप दोरीए अने बीजी वखत अहींया केंद्र राखी एक बीजू चाप दोरीए। तो हवे अहींया आ चाप आमांथी पसार थतुं किरण दोरीए। जे आपणे 45 अंशनो खूणो दर्शावे छे। आ खूणो थाय छे आपणो 45 अंश। त्यारबाद हवे C आगळ आपणे 30 अंशना खूणानी रचना करवी छे। तो हवे 30 एटले 60 ना अर्धा। तो 60 अंशनो खूणो दोरवा माटे अनुकूल त्रिज्यानो एक C उपर चाप दोरीए। अनुकूल त्रिज्यानु C उपर चाप दोर्યું અને અહીંયા કેન્દ્ર રાખી અને અહીંયા એક બીજું ચાપ દોર્યું। તો અહીંયા હવે આ જે ખૂણો મળે છે એ આપણને 60 અંશનો મળે છે। આ ખૂણો 60 અંશનો છે। આપણે 30 ની જરૂર છે તો આ ખૂણાનો આપણે દ્વિભાજક દોરીએ। આ ખૂણાનો દ્વિભાજક દોરીએ તો એક વખત ચાપ અહીંયા અને અહીંયા કેન્દ્ર રાખી બીજું ચાપ અહીંયા। તો હવે અહીંયાથી જે આપણને ખૂણો મળશે અહીંયાથી પસાર થતો હોય એવું કિરણ દોરી દઈ તો આ ખૂણો આપણને મળે છે એ 30 અંશનો ખૂણો દર્શાવે છે। તો ઓટોમેટિકલી આ ખૂણો જે છે એ 105 અંશનો એ ખૂણો મળશે। આ રીતે આપણો ત્રિકોણ ABC બની જાય છે। ત્યારબાદ હવે આપણે આગળ જે પ્રક્રિયા કરીએ છીએ એ જ પ્રકારે રચના દોરવાની છે। અહીંયાથી કેન્દ્ર રાખી કિરણ BX મેળવી લઈએ। તો કિરણ BX મેળવવા માટે આ થાય છે આપણું કિરણ BX। કિરણ BX દોરાઈ જાય પછી સમાન લંબાઈના कुल 4 खंड आपणे अहींया दौरवाना छे। कुल 4 खंड आपणे दौरवाना छे। तो दौरीए 4 खंड। एक 2 3 અને 4 તો આપણને અહીંયા મળશે B1 B2 B3 અને B4। ત્યારબાદનું હવે પછીનું કાર્ય છે આપણું કે આપણે જે છેદની અંદર છે એમાંથી આપણે C ને સમાંતર એક રેખાખંડ દોરીએ CB3 અને આને સમાંતર આપણે B4 માંથી એક रेखाखंड दौरीए। तो B3 ने केंद्र राखी एक अनुकूल त्रिज्यानु अहींया चाप दौर्યું અને એ જ માપ રાખી B4 ને કેન્દ્ર લઈ અહીંયા એક બીજું ચાપ દોરીએ।
ત્યારબાદ આ ચાપ જેટલું માપ લઈ આ માપ રાખી અહીંયા કેન્દ્ર લઈ અને અહીંયા એક ચાપ દોરીએ. તો હવે આમાંથી પસાર થતું અને આપણા રેખાખંડને સમાંતર આપણને સી ડેશ મળશે. હવે એસી ને સમાંતર આપણે આમાંથી સમાંતર રેખાખંડ દોરવો છે, તો આને કેન્દ્ર રાખી થોડીક ત્રિજ્યા વધારી દઈએ એટલે થોડું સરળ પડે. અહીંયા ચાપ દોરીએ અને સી ડેશ ને કેન્દ્ર રાખી ફરી પાછું અહીંયા એક ચાપ દોરીએ. હવે અહીંયા ખાસ ધ્યાન, તો આ ચાપ જેટલું માપ આપણે લેવાનું છે અને અહીંયા કેન્દ્ર રાખી અને અહીંયા એક બીજું ચાપ દોરવાનું છે અને એમાંથી પસાર થતું અને સી ડેશ માંથી પસાર થતું એક સમાંતર એ ડેશ. તો આપણો ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એ માંગેલો ત્રિકોણ છે. રચનાના મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો, તો પહેલા મુદ્દાની અંદર કહી શકાય કે બીસી 7, ખૂણો બી 45 અને ખૂણો એ બરાબર 105 હોય તેવો ત્રિકોણ એબીસી મેળવ્યો. બીજું, બીસી ના નીચેના અર્ધતલમાં કિરણ BX મેળવ્યું. ત્રીજો પોઈન્ટ, સમાન માપના અથવા સમાન લંબાઈના 4 ખંડો કિરણ BX પર મેળવ્યા. ત્યારબાદ ચોથો પોઈન્ટ, CB3 મેળવ્યો અને તેને સમાંતર રેખાખંડ C'B4 પણ મેળવ્યો. ત્યારબાદ પાંચમો પોઈન્ટ જોઈએ, એસી ને સમાંતર રેખાખંડ A', C' મેળવ્યો. અને છેલ્લો અને છઠ્ઠો પોઈન્ટ, ત્રિકોણ A', B', C' એ માંગેલો ત્રિકોણ છે. સ્વાધ્યાય 11.1 ની 7મી રચના. 4 સેમી 3 સેમી લંબાઈની અહીંયા ચોખવટ કરી છે કે કર્ણ સિવાયની, એટલે સ્વાભાવિક થાય કે આપણે કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે અને કંઈ પણ દીધું છે કે કાટકોણ ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની અનુરૂપ બાજુથી 5/3 ગણી બાજુવાળા બીજા ત્રિકોણની રચના કરો. પક્ષની અંદર લખી લઈએ કે ત્રિકોણ ABC આપેલો છે અને કૃત્ય લખીએ કે ત્રિકોણ ABC ની બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવી છે. આ વસ્તુ થઈ જાય પછી હવે આપણે આપણી રચના ઉપર આવીએ. તો સૌથી પહેલા જોઈએ તો આપણને કીધું છે 4 સેમી અને 3 સેમી. તો આપણો નિયમ અનુસાર જે મોટો ભાગ છે એ આપણી પાસે પાયા તરીકે રહી છે. તો આ 4 સેન્ટીમીટરની બીસી બાજુ થઈ અને આ બીસી બાજુને થોડીક આપણે હંમેશા લંબાવતા રહીએ છીએ. તો હવે નામ આપી દઈએ અહીંયા બીસી કેટલું છે 4 સેન્ટીમીટર. અહીંયા ખૂણા બી ઉપર
કાટખૂણાની રચના કરીએ તો અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર રાખી એક પૂર્ણ લંબાઈનું ચાપ દોરીએ. ત્યારબાદ ત્રિજ્યા એ જ રાખી અહીંયા કેન્દ્ર લઈ એક ચાપ દોરીએ. ત્યારબાદ એ ચાપને પહેલા ચાપને કેન્દ્ર રાખી બીજું એક ચાપ દોરીએ અને એક ચાપ ઉપર દોરીએ. ત્યારબાદ અહીંયા કેન્દ્ર રાખી અને અહીં એક ચાપ દોરીએ. તો હવે અહીંયાથી જે મળે છે એમાંથી આપણે એક કિરણ દોરી દઈએ. જેની લંબાઈ આપણે 3 સેન્ટીમીટર રાખવાની છે. તો 3 સેન્ટીમીટરનું માપ લઈએ પરિકરની મદદથી. અને બી ને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરી દઈએ. તો અહીંયા હવે એ નામ આપી દઈએ અને એસી ને જોઈન્ટ કરી દઈએ એટલે આપણો ત્રિકોણ એબીસી તૈયાર થાય. ત્રિકોણ એબીસી તૈયાર થઈ ગયું. ત્યારબાદ હવે આપણે આપણી રચનાના કાર્ય પ્રમાણે બીએક્સ કિરણ દોરવા માટે ચાપ પહેલેથી તૈયાર જ છે. અહીંયા કેન્દ્ર રાખી અને એક ચાપ અહીંયા દોરી દઈએ અને એમાંથી પસાર થતું કિરણ દોરી દઈએ BX. આ થઈ ગયું કિરણ BX. ત્યાર પછીનું આપણું કાર્ય છે કે આપણે સમાન લંબાઈના કેટલા 5 ખંડો અહીંયા પાડવાના થશે. સમાન લંબાઈના 5 ખંડો પાડીએ તો 1 2 3 4 અને 5. 5 ખંડોને નામ આપી દઈએ B1 B2 B3 B4 અને B5. ત્યારબાદ પછીનું કાર્ય છે આપણું કે જે છેદમાં છે એને સૌથી પહેલા C સાથે જોડીએ. તો છેદના બિંદુને આપણે C સાથે જોઈન્ટ કરી દીધું અને હવે પછીનું કાર્ય છે કે આને સમાંતર આપણે અહીંયાથી એક રેખાખંડ દોરવાનો છે. તો B3 ને કેન્દ્ર રાખી એક અનુકૂળ ત્રિજ્યાનું ચાપ દોરીએ. B3 ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાનું ચાપ અને એ જ રીતે B5 ને કેન્દ્ર રાખી પાછું એક અનુકૂળ ત્રિજ્યાનું અહીંયા એક ચાપ દોરીએ. ત્યાર પછીનું આપણું કાર્ય છે અહીંયાથી કેન્દ્ર લઈ આ માપનું એક અહીંયા કેન્દ્ર રાખી અને ચાપ દોરીએ અને એમાંથી પસાર થતું આ ચાપમાંથી અને B5 માંથી પસાર થતું એક સમાંતર કોને તો કે CB3 ને સમાંતર આપણને અહીંયા C'B5 એક રેખાખંડ મળશે. ત્યારબાદ હવે AC ને સમાંતર આપણે અહીંયાથી એક બીજો ખંડ દોરવો છે. તો C ને કેન્દ્ર રાખી અહીંયા એક ચાપ દોરીએ અને એ જ માપ રાખી C' ને કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ દોરીએ. ત્યારબાદ આ માપ જેટલું અહીંયા કેન્દ્ર લઈ અને એક ચાપ અહીંયા દોરીએ. એમાંથી પસાર થતું આપણે કિરણ દોરી દઈએ. ત્યાં નામ આપી દઈએ A'. તો ત્રિકોણ A'BC' એ આપણો માગેલો ત્રિકોણ થાય છે. જોઈએ રચનાના મુદ્દા. પહેલો મુદ્દો આપણે આપેલા માપનો ત્રિકોણ ABC મેળવ્યો છે. બીજો મુદ્દો લઈએ તો BC ના નીચેના અર્ધતલમાં
આપણે કિરણ BX મેળવ્યું. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ લઈએ. કિરણ BX પર સમાન લંબાઈના 5 ખંડો દોર્યા. ચોથો પોઈન્ટ લઈએ. રેખાખંડ CB3 મેળવ્યો અને તેને સમાંતર રેખાખંડ C'B5 મેળવ્યો. ત્યારબાદ પાંચમો પોઈન્ટ જોઈએ તો AC ને સમાંતર રેખાખંડ આપણે A', C' મેળવ્યો. અને છેલ્લો પોઈન્ટ ત્રિકોણ A', B', C' એ માંગેલો ત્રિકોણ, અહીંયા માંગેલો ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ જ થશે.